અત્યારે 2 નંબરનું કર્યા છે, કશું છે નહીં. 2 નંબરનું જ કરવું પડે. 2 નંબર એટલે સંજુભાઈ જોવો તો ખરા, ગુલાબ તો ફૂલ આવી રહ્યું છે. હાલ્યા જોરદાર લાગે છે હો. वो कश्मीर की कली कहाँ से आई? શું હોઠ છે તારા, શું આંખો છે તારી, જોરદાર લાગે હો. શું થયું? જો 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 પેલી વિક્રમભાઈ ની બેન મુંડા લગભગ શેરતી કરતા લાગે છે. ચાલ નીકળ, માર ભાઈ વિક્રમ આવી જશે ને તો તાર ચાલવાના ઠેકાણા પણ નહીં રહે. ઓય કયો વિક્રમ? અરે સંજયભાઈ જો આપણને મારા તો નવો વિક્રમ. એવું છે એમ? ચાલ ચાલ વિક્રમભાઈ ને જઈને કહી દઈએ. ચાલ ચાલ જવા દે ફટાફટ. એ ઉઠાવી લો આને. બચાવ 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 બચાવ. વિક્રમભાઈ 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 બહેન શહેરથી આવતી હતી ત્યારે સંજુ અને એના માણસો ચોક ઉઠાઈને લઈ ગયા છે. કોણ? સંજય મારી બેનને ઉઠાવીને લઈ ગયો છે. સંજયને ખબર નથી, એને સિંહની બોર્ડમાં હાથ નાખ્યો છે. અને ક્યાં લઈ ગયા મારા બેનને? સંજયને હવે હું નહીં જીવતો છોડું. ચાલો તો પછી. બચાવ બચાવ, છોડી દો મને.
હું પણ જોઉં છું કેવી રીતે તારો ભાઈ બચાવે છે તને. ઘણું જીવો મારી લાડકી બેના, જીવો હજારો સાલ રે, જ્યાં સુધી ચાંદો સૂરજ રહેશે કરશે ભાઈ તમને વાલ રે. જો આવી ગયો મારો ભાઈ. એ સંજય, છોડી દે મારી બેન ને, કે કોને જીવતા નહીં છોડું. જો તારા ભાઈની હાલત. વિક્રમ ઠાકોર તું છે એમ? જોઈ લે હવે તારી હાલત. હવે તો તારી બેનને બચાવવા. એ તમે હજી મને ઓળખતા નથી. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તમારા કોઈની તાકાત નથી.
ભાગો લે ભાગો. બે અને આ બધું તારા સાથે થઈ છે ઘરે બાપુજી ના કે ચાલ બેન કરે. બાપુજી બાપુજી આ કોણ આવ્યું જો? હા બેટા. નિશા હા બાપુજી, રક્ષાબંધન આવતી હતી ને એટલે કોલેજમાં રજા આપવામાં આવી છે. હા બેટા, તું આવી ગઈ તે સારું કર્યું કે વિક્રમની રાખડી કોણ છે? સાચી વાત છે બાપુજી. બેટા, તારી મોટી બોન સોના જેવી હતી પણ હું એવી જગ્યાએ પરણાય ને એવો જમાઈ નીકળ્યો છે ને તે કદી પેલું એ કરતો ને કદી આપવા દેતો નહીં. બાપુજી તમે રડશો નહીં. બેન નિશા તું બાપુજીનું ધ્યાન રાખ. હું લક્ષ્મી દીદીના ઘરે હમણાં જ જાઉં છું અને બેનને લઈને આવું છું બાપુજી. હા ચિંતા ભાઈ. મત કરો. હા બેટા, જલ્દી મારી દીકરીને લઈને આવતું. લક્ષ્મી, હા આવી. મારું બેડ રૂમાલ ક્યાં છે? આપી દો. આ રહ્યો તમારો રૂમાલ, આ પર્સ અને આ તમારું બેડ. કેમ ઉદાસ છે? બોલ, શું થયું? કઈ નહીં. તો એક વાત કહું તમને, હા બોલ. ખોટું તો નહીં લાગે ને? ના બોલ. 2 દિવસ રક્ષાબંધન છે તો હું મારા ભાઈને ઘરે જવા માંગુ છું. શું તમે રજા આપશો મને? લક્ષ્મી, આ શું બોલે છે? તને ભાન છે? મને વિક્રમ અને તારા બાપુજી પસંદ નથી. ત્યાં જવાનું નામ પણ ત્યાં લેતી તું. જીજાજી બેન, જીજાજી પસંદ હોય કે ના હોય પણ મારી બેન છે અને મારી બેનને આંખોમાંથી આંસુ આવું એવું પસંદ નહીં કરું. અમારી બેનને અમે લાડ મુક્તિ કરી છે અને અમે તો એમ સમજ્યું છે કે મારી બેનને તમે સુખ આપશો. એવું નતું વિચારે કે મારી બેનને આવા દાડા જોવા પડે અને મારી બેનને આવા રડવાના દાડા આવે. તમને હારા આપજી અને મારા બાપુજી મારી બેનને તમારી સાથે લગ્ન કર્યા હતા અને હું આજે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે એટલે મારી બેન લક્ષ્મીને હું મેળવા આવ્યો છું. આ તો મારા તમે જીતા થાવ છો એટલે હું રજા માંગુ છું. સારું કર્યું વિક્રમભાઈ, તમે આયા છો તો ચા પાણી કરીને જજો. લક્ષ્મી, વિક્રમભાઈ ચા પાણી કરાવી અને શાંતિથી તમે બંને જાજો. હું જાઉં છું ઓફિસે. હા જીજા. બેન હા બેલા. જો શહેરમાંથી તારી નેની બેન પણ દિશા પણ આવી ગઈ છે, એને પણ રજા પડી છે અને બાપુજી તને યાદ કરીને બહુ રડે છે એટલે મારે તને કહી આપવું પડ્યું. તું બાપુજીને ફોન પણ નથી કરતી, અમને તારી બહુ યાદ આવતી હતી અને આજે તારી આપણી નેની બેન દિશા પણ આવી. તો તું એક કામ કર, તું ફટાફટ કપડો
તો તે ઠેલામાં ભરી દે અને બાપુજી આપણી વાત કરી રહ્યા છે એટલે હા. આપણે બંને ભાઈ બહેન ફટાફટ બાપુજી જોડે આપણે કરીએ છીએ. હા ભાઈ તું થોડી વાર બેસ હું ચા બનાવી દઉં. હા બેન. લે પહેલા ચા પી લે, હું પેકિંગ કરીને આવું છું. હા બેન, તું તૈયાર થઈ જા. હા. બાપુજી, બાપુજી, જો કોણ આવ્યું? હા, મારી દીકરી કાજાનો કટકો આવી ગયો. બાપુજી હા, મારી દીકરી લાડકવાઈ આવી ગઈ. મારો કાજાનો કટકો. બેટા વિક્રમ, આજે તો મારી બે દીકરીઓ આવી છે. કેટલા વર્ષથી મારી મોટી દીકરી છે બેટા. બાપુજી, બેન લક્ષ્મી, બેન નિશા રડવા ના હોય. આ તો રક્ષાબંધનનો તહેવાર છે, ખુશીનો તહેવાર આવે છે, તો રડવા ના હોય. બાપુજી, આજે તો બેન મોટી બેન લક્ષ્મી આવી છે ઘરે, એટલે એના હાથે જમવાનું બનાવી અને બે બહેનો રડવાનું બંધ કરો બાપુજી. આ તો ખુશીનો તહેવાર છે રક્ષાબંધનનો. હેલો બેટા, હેડ આજ તો તારા હાથે ખાવું છે. લક્ષ્મી તું બનાય અને વિક્રમ આપણે બધા એના હાથે જ આજે જમવું છે. હા બાપુજી, વાત સાચી છે બેન લક્ષ્મી. હેડો હેડો બેટા હેડો. રાખડીના તાતણે જન્મોથી ગુંથા ભાઈ બહેનના પ્રેમની અમર કહા ઘણું જીવો મારી લાડલી બેના જીવો હજારો સાલ જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહી સવાર રાખડીના તાતતે જન્મોથી ગુંતાની ભાઈ બહેનના પ્રેમની અમર કહાણી ઘણું જીવો મારી લાડકી બેના જીવો હજારો સાલ રે જ્યાં સુધી ચાંદો સૂરજ રહેશે કરશે ભાઈ તમને વાર